તો એ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. ક્યાં ગુડાણો છો વાહેન્યા? તો એ કેમ નરવા છો ને વેવાણ? લે કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તઈએ તો આયા પોઈચા હોય ને. વાતે હાચી. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ, ઈ ઓગળી જાય. પૂછી જવો બાયુને આમાં. હાચી વાત છે વેવાણ. પણ તમને આવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના, કોઈ જાતની તકલીફ નથી પડી. પડી આપણે ના રે ના, ધરાય ની રોડે રોડ અમરોલી ઘરનાળું થઈને સીધા અહીંયા. અને એમાંય આપણે તો 20-20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવા વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને તો મને એટલો બધો હરખ ઉભરાય છે કે લ્યો હોચી એકવાર. લે આપણે જય શ્રી કૃષ્ણ. અને વેવાણ. હા વેવાણ. આ મહેમાન આને નથી ઓળખતા તમે? લ્યો, પણ એનો પરિચય જ નથી આપ્યો તો. હમણાં જ વાત નથી થઈ આપણે. પૂછો નહીં કોણ છે? કયો કયો. આ મારાથી નાની મારી દેરાણી કુમકુમ. હા, કુમકુમ. આલે તોય કંકુ ખરે. હે પણ સગાઈમાં નહોતા હો. હગાઈમાં નતા. ક્યાં જાય? અહીંયા તો ઈ પેર આટો મારવા નહોતા ગયા. હા ઠેક તેથી હગાવાલા ન્યા ગયા હતા. અને તેથી જવાનું છું. તેથી જ જવાનું થયું. અને ગયા હોત પૂછો. હે હા પણ તમારામાં આટો જાય? લે અમારામાં આટો જાય હા. પાછા આવે અ એટલે અહીંયા હોળી થાય. ના ના વેવાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ. હા વેવાણ. આપણે આ વેવાણુની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? હું દોડાયો. એવું તો ન જ કહેવાય ને. મહેમાન છો આજ અમારા. હું કીધું વેવાણ ને? દોડાયો એમ કહેવાય? તો હળંગાયો. એમેય નો કહેવાય. તો ડાપંડાયો. એમેય નો કહેવાય. તો અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. તેમ બોલો ની. કેટલા પૈસા આપું? એ પૈસા નથી જોતા. આવે તો પરિચય એટલે તારી ઓળખાણ. કોણ છો એમ? હું કોણ છું? કોણ છો? તી મારે કહેવાનું? તો કોણ કે? નહીં મારે કહેવાનું હું કોણ છું એમ. કેવું પડે. નહીં હું નહીં કહું. અડધા લગભગ વર્તે હું કોણ છું એમ મારે કહેવાનું. કેવું પડે. આપણે જાન લઈને આવ્યા છીએ, ઓળખાણ દેવી પડે. નકર માંડવેથી કાઢી મૂકશે આમ ગેટની બારોબાર. એવું? તો હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી સૌ હા, મહારાજા ભેગો નોકરી કરું. સોકી ફેરો. નહીં, વોચમેન. જો પાછો જો વોચમેન મેન નો ગણાય. સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય. આપણે કેમાં નોકરી કરો? રજવાડામાં. તો રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય કે રજવાડાના પ્રધાનજી સહી. હા, હું રાજાનો પ્રધાન છું. હા. મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે ને ત્યારે હું એને સેલ્યુટ કરું. કેવી રીતે? બસ હવે જાગતે રહો. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? લ્યો જોવો ઓળખતો નથી ને વાતો કરવા માંડ્યો. બોલો. પણ લગ્નમાં તો ઘણાય માણસો હોય. ત્યાં ઘણાય માણામાં નામાં તને કઈ ફેર નથી દેખાતો? કોણ છે? ઈ પતુના સાસુમાં છે. કોણ છે? પતુના સાસુમાં. હગા. તે હગા જ હોય ને. પણ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારા વેવાણ વેવાણ. જવો ભાઈને ટાઈટના લઈને આવ્યા છો. પાછું આવું કે વેવાણ? મારે તો ભાઈ જ થાય ને. તારે ભાઈ થાય ને અહીં બેઠા એને બધાને ખબર છે. પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા. હા, અમે જાન જોડીને લઈને આવ્યા. વાહનની ફેર નહીં બોય. વારની ફેરેથી પણ બહુ આઘું હતું ને. એમ નહીં, તો જાડેરી જાન જોડીને આવ્યા. વાસ્તે ગાસ્તે જાડેરી જાન જોડીને આવ્યા. વાજતે ગાજતે ને બગડાટો બોલાવતે. આવો. રેડી? હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. એ મરી નથી ગયો. હવે તો મળી લે એટલે એની આરે ઓળખાણ કરી લે. મુલાકાત. ક્યાં છે? જો પાછળ ઊભા છે. હા,
લે દાદા કેમ છે? આનંદ આનંદ તમને? અરે અમને આનંદ છે દાદા. મજા મજા હો. આનંદ ને? અરે એકદમ મજા. તમને કેમ છે? એકદમ આનંદ. બસ બીજું કાઈ નહીં. હા. ગોરાણીમાં શું કરે? ગોરાણીમાં મજા કરે છે. મજા કરે કે અફસોસ કરે? અફસોસ કરતા જ તમારા ઘરના. અમારા ઘરના તો વહી ગયા ને. ઓહો હો રામ રામ ભાઈ રે કઈ રીતો તો. રામ રામ બારે કરી કઈ મરી નથી ગયા. તો? અરે બીજે લગ્નમાં વૈયા ગયા. તો એમ કહેવાય બીજે લગ્નમાં ગયા તો કે વયા ગયા. અરે બેટી અગાઉ વૈયા ગયા. એમ હા છોકરા એ બધા અહીંયા છોકરા સાપરા ભાભો ડોસીન બધાય બધા અહીંયા. પાપા ડોહીને હાસો છો. અરે ખૂબ હાસોજી. સેવા કરજો મા બાપની. અરે એની તો સેવા પેલા હોય. હા તો કઈક ફળ હારા મળશે એમ. આ એનું જ ફળ છે. ખાય છે? હે? ખાય છે? ખાય પોછું પોછું હોય ખાય. કેમ મોઢામાં દાંત નથી? દાંત તો હતા. ક્યાં? મારા બાએ પાડ નાખ્યા. તમાર નો જવાય આડું. હું જો તો મારે પાડ નાખ્યા. ઠીક છે પ્રધાનજી તો જાન લઈને આવી ગયા એમ ને? ના ના જમરૂક વેસવા આવ્યા. જમરૂક છે? અરે આ તમે જોતા નહીં હોય. હું આ બે પેટી લઈને આવ્યા. એમ તો એ પેટીમાંથી હું માગું ની વસ્તુ અહીંયા હાજર કરો. હાલો વિધિ મોડું થાય છે. હું માગું એ હાજર કરું. તું તો ટાણે ગુલ્ફી માં. ગુલ્ફી નથી ખાવી પ્રધાનજી? 101 ખોપારી અહીંયા હાજર કરો. દાદા 101 ખોપારી ના હોય. કોણે કીધું? નહીં 11 હોય કા 21 હોય. 101 ખોપારી માગો. અમે હું પમણાવ્યા જ નહીં. સાંભળો નહીં નહીં આ પહેલી વાર નીકળી ગયા. મારી વાત સાંભળો. નહીં આ અમે ધંધો જ નથી કર્યો. વિધિમાં તમને ખબર પડે કે અમને? કે અમને ખબર પડતી હોય તો ઘેરેથી જ વિધિ કરી ન આવી. પ્રધાનજી મારે બીજું કઈ ના સાંભળવું. તમે ફટાફટ અહીં હોપારીની વ્યવસ્થા કરો. મારે વિધિ મોડું થાય. એટલે દાદા શાંતિ રાખો. શાંતિ જ છે. હું એને પમણાવા આવ્યા. એની હરાજી કરવા નથી આવ્યા. હરાજી અહીંયા નો થાય. માર્કેટ યાર્ડે વયા જાવ. વાણીમાં વિવેક રાખો. વિવેક જ છે. નકર શું થાય એમ છે? તો દાદા હજી કઈ મગ સોખા ભળી નથી ગયા. એમ જોવું જોવું. પથું ઉભો થા. હાલો ઘર ભેગું થાવું. હાલો પોટલા બિસ્તરા બાંધો. ઓલી સુટકેસ છે એવું બધું લઈ લે છે. હા પથુ ઉભો થા ભાઈ. દાદા હારે મગજમારી થઈ ગઈ. હાલો બપોરે આટલું બાજણું છું. પથુ ઉભો થા. પથુ હાલો ચાંજો બોલેરો. હાલો ભાઈ ઠાઠું મારો. પથુ પથુ હજળ થઈ ગયો. પ્રધાનજી ઉભા નો થાય તમે ફટાફટ હોપારીની વ્યવસ્થા કરો. મારે વિધિ મોડું થાય. ઠીક હાલો તો લેતો હું. ફટાફટ લેતા હો. હાલ્યો કેટલી? 101. 101. હા થોડી ઘણી સાવેલી હાલે. છાવેલી નો આલે પ્રધાનજી. આખી હોપારી જ જોઈ. આખી હા હાલો લેતો. ફટાફટ. આપણે ધક્કા ખાવાના. તો કોણ જાય તારા વગરનો? ઈ છે આઈ કેમ જોજે છે ઉતારે. એક કામ હરકું કરતો નથી હો.